નમસ્કાર મારા ધુરંધરો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ. અને લાવ્યો છું તમારી માટે સરસ મજાનું એક નવું નજરાણું. શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સોલ્યુશન. ના 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 ના, માત્ર સોલ્યુશન નહીં, તમને મળશે સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન. તો થઈ જાઓ તૈયાર, જોડાઈ જાઓ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, કરીએ શરૂઆત આપણા વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટની, જેમાં આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન બી નો ક્વેશ્ચન નંબર 6, છઠ્ઠો પ્રશ્ન જે છે આજે આપણે ભણવાનો છે. અગાઉ આપણે ક્વેશ્ચન 1 2 3 4 5 ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 6. ઓકે, શું કહેશે ક્વેશ્ચન નંબર 6 કે રીડ ધ કન્વર્ઝેશન, વાતચીત વાંચો અને વાતચીતના આધારે જે છે સવાલોના જવાબ આપવાના છે. આન્સર ધ ક્વેશ્ચન. અને 5 ગુણનો સવાલ છે. એક કન્વર્ઝેશન હશે જેમાંથી આપણને 5 સવાલ પૂછેલા હશે. રેડી? આપણને જે છે કન્વર્ઝેશન માંથી, વાતચીત માંથી જે છે સવાલ જવાબ પૂછાય છે. હવે આ વાતચીત માંથી સવાલ જવાબ, જી હા, કન્વર્ઝેશન માંથી સવાલ જવાબ પૂરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં મેઇન વસ્તુ આવે છે પ્રોનાઉન, એટલે કે સર્વનામ. વહાલા વિદ્યાર્થી મિત્રો, જે સર્વનામની ભૂલો કરી નાખે છે ને એના કારણે જે છે કન્વર્ઝેશન વાળા સવાલ જવાબમાં માર્ક્સ કપાય છે. તો એ ભૂલો આપણે અહીંયાથી અટકાવવાની છે. તો રેડી? કરીએ શરૂ? ચાલો કરીએ. સૌથી પહેલું કામ કન્વર્ઝેશન વાંચવાની અને એના આધારે સવાલના જવાબ આપવાના. હવે જો કન્વર્ઝેશન માટે છે ને, જો આપણા યુનિટની અંદર, આપણા ટેક્સ્ટ બુકની અંદર યુનિટ નંબર 7 છે, એની અંદર આખો પેરેગ્રાફ, આખો જે પાઠ છે, આખો જે રીડ આપ્યું છે એ કન્વર્ઝેશન બેઝડ આપ્યું છે. ડોક્ટર શર્મા, ડોક્ટર બક્ષી, પછી અલગ અલગ વિદ્યાર્થીઓ જેને કંઈક સવાલો હોય, સમસ્યાઓ હોય. યુનિટ નંબર 2 જે ડોક્ટર શર્મા અને ડોક્ટર બંસી શર્મા અને સોનિયા વચ્ચે જે વાતચીત થાય છે, તો એ બધા યુનિટમાંથી પણ જે છે આપણે તૈયારી કરી શકો છો. અને બેસ્ટ વસ્તુ, જો કોઈ જગ્યાએ તમને એમ કે ભાઈ આ કન્વર્ઝેશન માંથી સવાલ જવાબ માટે મોસ્ટ આઈએમપી કન્વર્ઝેશન છે, તો એ ખોટું છે. કોઈ જગ્યાએ તમને મોસ્ટ આઈએમપી કન્વર્ઝેશન જોવા નહીં મળે. કેમ? કારણ કે દરેક વખતે અલગ અલગ પ્રકારની કન્વર્ઝેશન પૂછાય છે. ધ સ્પોન્ટેનિયસ માઇન્ડ, એટલે કે જેવી તમારી ભાષા સજ્જતા હશે, જેવું તમે વાંચીને, જોઈને, સમજીને લખી શકતા હશો, એના આધારે જ આ એક ક્વેશ્ચનની અંદર તમે માર્ક્સ મેળવી શકશો. કરવાનું શું? શાંતિથી આખી કન્વર્ઝેશન વાંચવાની, સમજવાની અને એના આધારે વધવાનું આગળ. ચલો, નેહા અને ઇન્ફોર્મેશન કાઉન્ટર વચ્ચેની વાતચીત છે. નેહા કહે છે, હેલો, નમસ્કાર, આઈ એમ લુકિંગ ફોર સમવન. લુકિંગ ફોર એટલે કે ગોતું છું, સમવન એટલે કોઈકને. હું કોઈકને ગોતું છું, હું કોઈકને શોધું છું. હિઝ નેમ ઇઝ મિસ્ટર અનુરાગ. એનું નામ મિસ્ટર અનુરાગ છે. તો જે ઇન્ફોર્મેશન કાઉન્ટરમાં બેઠા છે એ પૂછે છે, વેલ વોટ હી લુક લાઈક, કે આમ કેવા દેખાય છે, જરાક દેખાવ કેવો છે, જરાક જણાવો તો નેહા કહે છે, હી ઇઝ પ્રીટી ટોલ. એ ઘણા ઊંચા છે. વિથ શોર્ટ હેર, અને ટૂંકા વાળ છે. ઊંચાઈમાં છે ને એના વાળ ટૂંકા છે. તો ઇન્ફોર્મેશન કાઉન્ટર કહે છે, ઓકે, એન્ડ હાઉ ઓલ્ડ ઇઝ હી, અને શું ઉંમર હશે અંદાજિત તેની, કેટલી ઉંમરના છે? તો નેહા કહે છે, હી ઇઝ અબાઉટ 40, આઈ ગેસ. આઈ ગેસ એટલે મને એવું લાગે છે, હું ધારું છું ત્યાં સુધી 40 વર્ષના હશે. તો ઇન્ફોર્મેશન કાઉન્ટર કહે છે, ડઝ હી વિયર ગ્લાસીસ, કે શું તે ગ્લાસીસ પહેરે છે, ચશ્મા પહેરે છે? તો નેહા કહે છે, યસ યસ હી ડઝ. હા, એ ચશ્મા તો પહેરે છે. હી ઓલ્સો કીપ્સ અ મસ્ટેશ. એ એક મૂછ રાખે છે. એન્ડ અ બિયર્ડ. દાઢી અને મૂછ રાખે છે. બિયર્ડ એટલે દાઢી. હી ઓલવેઝ વિયર્સ અ બ્લેક સૂટ. અને હંમેશા તે બ્લેક સૂટમાં હોય છે. ચલો, અહીંયા જે નેહા છે, નેહાએ મિસ્ટર અનુરાગનું વર્ણન કેટલું કર્યું. ઊંચા છે, શોર્ટ હેર છે, 40 વર્ષના છે, ગ્લાસીસ પહેરે છે, દાઢી અને મૂછ છે, અને હંમેશા બ્લેક સૂટમાં જોવા મળે છે. તો એટલું વર્ણન સાંભળીને પેલી જે ઇન્ફોર્મેશન કાઉન્ટરમાં જે બેઠા છે, શું કહે છે, ઓ ઇટ મસ્ટ બી પાટીલ સર. ઓહો, એ પાટીલ સર હશે. ધેન હી વિલ બી અરાઉન્ડ ધ વોટર પ્રોજેક્ટ સેક્શન. એ વોટર પ્રોજેક્ટ સેક્શનમાં જોવા મળશે. તો નેહા કહે છે, થેન્ક યુ, આઈ વિલ ગો એન્ડ લુક ફોર હિમ. હું ત્યાં જઈશ અને તેમને ગોતીશ. હવે જો આમાં શું થયું, તો જે નેહા છે એ મિસ્ટર અનુરાગને ગોતતી હતી.
પણ જે જગ્યાએ મિસ્ટર અનુરાગને ગોતવા માટે આવી છે તે જગ્યાએ લોકો એને પાટીલ સરના નામથી ઓળખે છે. ગુલામનું નામ હોય. એક્ઝામ્પલ તરીકે મારી જે જગ્યા છે, મારી જે વર્ક પ્લેસ છે, બરોબર, મારી શાળામાં મને અંગ્રેજીના સાહેબના નામે ઓળખાય છે. મારું કોઈ નામ નથી મોઢે કરી શકતું. સાચી, હું જે સ્કૂલમાં અભ્યાસ કરાવું છું ને એ સ્કૂલની અંદર મને અંગ્રેજીના સાહેબ, શું કહે છે, અંગ્રેજીના સાહેબ, આ નામથી ઓળખે છે. કાલ સવારે કોઈ મારા સગા સંબંધી જે છે મારી શાળામાં જઈને એમ કે દિવ્યેશભાઈ ક્યાં છે, તો કોઈને ખબર ન હોય કોની વાત કરે છે, કોને ખબર છે? વિદ્યાર્થીઓને કોઈ ખબર જ ન પડે, બરોબર. પણ એમ કીધું અંગ્રેજીના સાહેબ, હા તો જો આમ ઉભા. એટલે આવી રીતે છે ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ હોય. આજે મિસ્ટર અનુરાગ છે, એ અનુરાગ કોઈ જગ્યાએ કામ કરતા હશે, એ જગ્યાએનું નામ જે છે પાટીલ સરના નામે ઓળખતા હશે બધા એને, પણ એનું સાચું નામ છે મિસ્ટર અનુરાગ. સમજ્યા તમે? તો આ રીતની વાતચીત થાય છે નેહા અને ઇન્ફોર્મેશન કાઉન્ટર વચ્ચેની. ચલો, વાતચીત સમજાય ગઈ, ક્લિયર થઈ ગયું? હાલો, સવાલ પહેલો, નેહા ઇઝ લુકિંગ ફોર whom, કે નેહા કોને ગોતે છે? બરોબર, નેહા કોને ગોતી રહી છે? કોને ગોતી રહી છે? મિસ્ટર અનુરાગને. નેહા ઇઝ લુકિંગ ફોર મિસ્ટર અનુરાગ. નેહા મિસ્ટર અનુરાગને ગોતી રહી છે. બીજો સવાલ છે, વોટ ડિસ્ક્રિપ્શન ઇઝ ગિવન બાય નેહા ફોર મિસ્ટર અનુરાગ. ફોર મિસ્ટર અનુરાગ એટલે કે મિસ્ટર અનુરાગ માટે વોટ ડિસ્ક્રિપ્શન એટલે કે કયું વર્ણન નેહાએ આપ્યું છે? નેહાએ મિસ્ટર અનુરાગનું શું શું વર્ણન આપ્યું છે? તો જેટલું વર્ણન આપ્યું હોય ને એ બધું વર્ણન લખી નાખવાનું. હી ઇઝ પ્રિટી ટોલ, તે ઊંચા છે. શોર્ટ હેર, ટૂંકા વાળ છે. વિયર્સ ગ્લાસીસ, ચશ્મા પહેરે છે. એન્ડ કીપ્સ અ મસ્ટેશ એન્ડ બિયર્ડ, અને દાઢી મૂછ રાખે છે. બરોબર, જેટલું જેટલું વર્ણન આપણને આપ્યું હતું એ બધું વર્ણન આપણે અહીંયા લખી નાખ્યું. પછી વોટ ઇઝ ધ એજ ઓફ મિસ્ટર અનુરાગ? ચાલો, મિસ્ટર અનુરાગની ઉંમર કેટલી? તો ભાઈ કન્વર્ઝેશનમાં આપણે ડેટામાં આપણે જોયું હતું કે ભાઈ મિસ્ટર અનુરાગની ઉંમર જે છે લગભગ 40 આસપાસ છે. હે, ઓકે. હવે અહીંયા ખરેખર આપણી સમસ્યા શરૂ થઈ, એમ સમજી લેજો. બરોબર, અહીંયાથી પ્રોબ્લેમ શરૂ થાય છે. આપણી પાસે સવાલ છે, હા. આપણને જવાબ આવડે છે, હા. લખી બતાવો ચાલો આખા જવાબમાં. મેં એવું નોંધ્યું છે, મેં એવું જોયું છે કે જે વિદ્યાર્થીઓને આખો જવાબ લખતા ન આવડે એટલે શું કરી નાખે ખબર છે? અહીંયા એરો કરીને 40 યર્સ લખી નાખે. એટલે તપાસના શિક્ષક અડધો માર્ક્સ તો આપી જ દેશે ને. ભાઈ અડધો માર્ક્સ આપ્યો, હાલો, પણ આખો મેળવવો હોય તો આવી રીતે અડધા અડધા માર્ક્સ બધે જવા દેશું તો ઘણા માર્ક્સ કપાઈ જશે ને. નહીં નહીં નહીં, જવા દેવાનું થતો નથી. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારે મને આખો જવાબ આપવાનો છે. સવાલ છે, વોટ ઇઝ ધ એજ ઓફ મિસ્ટર અનુરાગ, અને જવાબ છે 40 વર્ષ. તમારે મને આખા વાક્યમાં જે છે ફૂલ આન્સર લખીને આપવાનો. હાલો ફટાફટ, ધ કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. હું તમારી રાહ જોઉં છું 30 સેકન્ડ સુધી. 30 સેકન્ડની અંદર તમારે મને આખો જવાબ જે છે લખીને જણાવવાનો. હાલો ફટાફટ ફટાફટ જણાવો. ચલો, સવાલ તમને જોઈ શકાય છે, વોટ ઇઝ ધ એજ ઓફ મિસ્ટર અનુરાગ, અને જવાબ છે 40. હા, લખાઈ ગયો? ચલો, તમારો સમય સમાપ્ત થઈ ગયો છે. ચાલો ભાઈ, જવાબ શું આવશે? આના બે રીતે તમે જવાબ લખી શકશો. કેટલી રીતે? બે રીતે. પેલા તો આ રીતે, હી ઇઝ અબાઉટ 40 years old. રેડી? હી ઇઝ અબાઉટ 40 years old, અથવા એવી લખી શકાય, મિસ્ટર અનુરાગ્સ એજ. મિસ્ટર અનુરાગ એને એપોસ્ટ્રોફી એસ આપી દેવાનો. મિસ્ટર અનુરાગ્સ એજ ઇઝ 40 years. મિસ્ટર અનુરાગની ઉંમર 40 વર્ષની છે. સિમ્પલ. ચાલો આગળ છે, વોટ ડઝ મિસ્ટર અનુરાગ ઓલવેઝ વિયર? વોટ એટલે કે શું, ડઝ વર્તમાન કાળ દર્શાવે છે. મિસ્ટર અનુરાગ ઓલવેઝ વિયર, મિસ્ટર અનુરાગ હંમેશા પહેરે છે. મિસ્ટર અનુરાગ હંમેશા શું પહેરે છે? તો હંમેશા બ્લેક સૂટ પહેરે છે. હે, હા, મિસ્ટર અનુરાગ ઓલવેઝ વિયર્સ અ બ્લેક સૂટ. સિમ્પલ. આગળ, વેર મિસ્ટર અનુરાગ ઇઝ લાઇકલી ટુ બી ફાઉન્ડ? વેર એટલે કે ક્યાં. મિસ્ટર અનુરાગ ઇઝ લાઇકલી ટુ બી ફાઉન્ડ, લગભગ જોવા મળશે. કે મિસ્ટર અનુરાગ લગભગ ક્યાં જોવા મળશે? તો લગભગ આ ભાઈ આપણને ક્યાં જોવા મળશે? હા, નિયર વોટર પ્રોજેક્ટ સેક્શન. યસ, મિસ્ટર અનુરાગ ઇઝ લાઇકલી ટુ બી ફાઉન્ડ અરાઉન્ડ ધ વોટર પ્રોજેક્ટ સેક્શન.
વોટર પ્રોજેક્ટ સેક્શનની આસપાસ જે છે મિસ્ટર અનુરાગ આપણને જોવા મળી શકે છે. ઓકે, ચાલો આગળ વધીએ આગળ તરફ. બીજા જો એ બસ આવી રીતે જેમ સોલ્વ કરાવું છું એવી રીતે સોલ્વ કરતું જવાનું, સાથે સાથે સોલ્યુશન જરૂરી છે. જેટલું ઝડપથી સોલ્યુશન કરશો એટલી ઝડપથી જે છે આપણે આન્સર મેળવી શકશું. ઓકે, હાલો સોલ્વ શું કહે છે પહેલા તો કન્વર્ઝન શું કહે છે, કંદર્પ, રહીમ, નિસર્ગ, ફિરોઝ. તો ઘણા બધા લોકો છે શું આમાં. તો એવું જરૂરી નથી કે દર વખતે કન્વર્ઝેશનની અંદર માત્ર ને માત્ર બે લોકો જ હોય. હે, સંવાદની અંદર માત્ર ને માત્ર બે લોકો હોય એવું જરૂરી નથી, બે કરતા વધારે લોકો પણ હોઈ શકે છે. તો અહીંયા આપણને ચાર અલગ અલગ વ્યક્તિઓ વચ્ચેની વાતચીત આપી છે. જોઈ ચાલો શું કહે છે. કંદર્પ કહે છે, ફ્રેન્ડ્સ હુર્રે, ટુમોરો ઇઝ હોલિડે. અરે વાહ, કાલે રજા છે. તો રહીમ કહે છે, વોટ શેલ વી ડુ ટુમોરો, આવતીકાલે આપણે શું કરીશું. તો નિસર્ગ કહે છે, શેલ વી પ્લાન ફોર અ પિકનિક, એક દિવસ પિકનિકનો પ્લાન કરીએ, રખડવા જઈએ ક્યાંક. તો ફિરોઝ કહે છે, ધેટ્સ ગ્રેટ આઈડિયા, બહુ સરસ વિચાર છે. વેર શેલ વી ગો, ક્યાં જવું છે. તો કંદર્પ કહે છે, લેટ્સ ગો ટુ ધ ઇન્દ્રોડા પાર્ક, કે ચાલો ઇન્દ્રોડા પાર્કમાં જઈએ. રહીમ કહે છે, ઓ યસ, અરે હા, ધેટ્સ અ ગુડ આઈડિયા, બહુ સારો વિચાર છે. નિસર્ગ કહે છે, યસ, આઈ એન્જોય વોચિંગ ધ એનિમલ્સ ઇન ધ નેચર પાર્ક, કે મને નેચર પાર્કમાં, નેચર પાર્ક એટલે શું થાય ખબર છે, પ્રાણી સંગ્રહાલય. એ નેચર પાર્કની અંદર જે છે મને પ્રાણીઓને જોવા બહુ ગમશે. તો ફિરોઝ કહે છે, એન્ડ ધેર ઇઝ અ બોટનિકલ ગાર્ડન ટુ, અને ત્યાં તો બોટનિકલ ગાર્ડન પણ છે. આઈ વોન્ટ ટુ સી ધેટ, મારે એ જોવું છે. બોટનિકલ ગાર્ડન ટૂંકમાં બોટિંગ કરી શકો એવું ગાર્ડન છે કે. કંદર્પ કહે છે, શ્યોર, વી વિલ સ્પેન્ડ ધ હોલ ડે એન્ડ સી ધ ઝૂ, આપણે ત્યાં આખો દિવસ રહેશું, આખો દિવસ ગુજારશું. સ્પેન્ડ, આપણે ત્યાં આખો દિવસ ગુજારશું. ત્યાં ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય જોશું. ધ બોટનિકલ ગાર્ડન જોશું. એન્ડ ઓલ્સો ધ સ્કેલેટન્સ ઓફ બ્લુ વ્હેલ્સ એન્ડ ડોલ્ફિન, ડોલ્ફિનના અને બ્લુ વ્હેલના સ્કેલેટન્સ એટલે કે હાડ પિંજર પણ ત્યાં મુકાણા છે, એ પણ જોશું. હે ને. ચાલો રહીમ કહે છે, વાવ, ધેટ્સ અમેઝિંગ, વાહ, અમેઝિંગ વાત છે. આઈ વિલ બ્રિંગ માય કેમેરા, હું મારો કેમેરો લઈ આવીશ. આઈ વુડ લવ ટુ ક્લિક ધ પિક્ચર્સ ટુ મેક ધીસ ટ્રીપ મેમોરેબલ, કે મને ફોટા પાડવા ગમશે આપણી આ ટ્રીપને, આપણી આ પિકનિકને યાદગાર બનાવવા માટે. નિસર્ગ કહે છે, ટ્રુ, સાચી વાત છે. એન્ડ આઈ વિલ બ્રિંગ સમ બુક્સ, હું અમુક પુસ્તકો લઈ આવીશ. ધેટ આઈ હેવ ઓન વાઇલ્ડ લાઈફ એન્ડ પ્લાન્ટ કિંગડમ, કે જે પુસ્તકો જે છે વાઇલ્ડ લાઈફ એટલે કે વન્ય જીવન અને પ્લાન્ટ કિંગડમ એટલે કે વનસ્પતિ જીવન ઉપર આધારિત છે, હું પુસ્તકો લઈ આવીશ એમ. તો ફિરોઝ કહે છે, આઈ હેવ અ બુક રિટન બાય સલીમ અલી, મારી પાસે સલીમ અલીએ લખેલું પુસ્તક છે ઓન બર્ડ્સ, પક્ષીઓ ઉપર. આઈ વિલ બ્રિંગ ધેટ, હું એ લેતો આવીશ. સલીમ અલીનું જે પક્ષીઓ ઉપરનું પુસ્તક છે ને હું એ લઈ આવીશ એમ. કંદર્પ કહે છે, ગ્રેટ આઈડિયા, બહુ સરસ વિચાર છે. એન્ડ આઈ વિલ બ્રિંગ માય સ્કેચ બુક્સ વિથ મી, કે હું મારી સાથે મારી સ્કેચ બુક લઈ આવીશ. ઓકે. રહીમ કહે છે, ધેટ્સ ઓલ, ઓકે, ચાલો બધું ઓકે, ફિક્સ થઈ ગયું, ડન ડન. બટ વોટ અબાઉટ સ્નેક્સ, અરે મેઇન વસ્તુ તો રહી ગઈ, નાસ્તાનું શું. હે, કોક આ લઈ આવશે, કોક ઓલું લાવશે, કોક ચોપડી લાવશે, કોક કેમેરો લાવશે, પણ પેટ પૂજા, હે, આના વગર તો કામ જ નથી થતું કાંઈ. એનું શું, નાસ્તાનું શું. તો શું કહે છે, નાસ્તો, તો વી ઓલ વિલ બ્રિંગ સમથિંગ ટુ ઈટ, આપણે બધાએ ક્યાંક ને ક્યાંક લેતા, બધાએ. રેડી. તો ચાલો પહેલો સવાલ, વેર આર ધ ફ્રેન્ડ્સ ગોઈંગ ફોર પિકનિક, આ મિત્રો જે છે પિકનિક માટે ક્યાં જવાના છે, ક્યાં જવાના છે, ઇન્દ્રોડા પાર્ક. યસ, ધ ફ્રેન્ડ્સ આર ગોઈંગ ટુ ઇન્દ્રોડા પાર્ક ફોર પિકનિક, પિકનિક માટે તેઓ ઇન્દ્રોડા પાર્ક જવાના છે. આગળ, વોટ આર ધે ગોઈંગ ટુ સી ઇન ધ ઝૂ, કે તેઓ ઝૂમાં, પ્રાણી સંગ્રહાલયમાં શું જોવાના છે, શું જોવાના છે. તો દે આર ગોઈંગ ટુ સી ધ ઝૂ, સૌથી પહેલા તો ઝૂ જોશે, અ બોટનિકલ ગાર્ડન જોશે, અને સ્કેલેટન્સ જોશે ઓફ બ્લુ વ્હેલ્સ એન્ડ ડોલ્ફિન, ડોલ્ફિન અને બ્લુ વ્હેલના સ્કેલેટન્સ જોશે. નેક્સ્ટ છે, વોટ વિલ રહીમ ડુ ટુ મેક ધ ટ્રીપ મેમોરેબલ, આ ટ્રીપને, આ મુસાફરીને મેમોરેબલ બનાવવા માટે, યાદગાર બનાવવા માટે રહીમ શું કરશે, રહીમ શું લઈ આવશે. તો રહીમ વિલ બ્રિંગ ધીસ કેમેરા, રહીમ એનો કેમેરો લઈ આવશે. એન્ડ ક્લિક પિક્ચર્સ ટુ મેક ધ ટ્રીપ મેમોરેબલ, અને ફોટા પાડશે ટ્રીપને મેમોરેબલ બનાવવા માટે, યાદગાર બનાવવા માટે. આગળ છે, વોટ નિસર્ગ, ફિરોઝ એન્ડ કંદર્પ આર ગોઈંગ ટુ બ્રિંગ, કે નિસર્ગ, ફિરોઝ અને કંદર્પ જે છે એ શું શું લાવવાના છે.
તો શું શું લાવવાના છે? નિસર્ગ વિલ બ્રિંગ બુક્સ ઓન વાઇલ્ડ લાઈફ એન્ડ પ્લાન્ટ કિંગડમ, કે નિસર્ગ જે છે એ વાઇલ્ડ લાઈફ ઉપર અને પ્લાન્ટ કિંગડમ ઉપરના પુસ્તક લાવશે. ફિરોઝ જે છે, ફિરોઝ વિલ બ્રિંગ અ બુક રિટન બાય સલીમ અલી ઓન બર્ડ્સ, સલીમ અલીએ લખેલું પુસ્તક લાવશે. અને કંદર્પ જે છે, કંદર્પ વિલ બ્રિંગ હિઝ સ્કેચબુક, કંદર્પ જે છે સ્કેચબુક લાવવાનો છે. જો આવી રીતે તમારે એરર લખીને લખવું હોય તો પણ લખી શકો છો, ક્રમ આપવો હોય 1 2 3 એવી રીતે લખવું હોય તો પણ લખી શકો છો, રોમન અંક આપવા હોય તો પણ વાંધો નથી. આ તો તમારી મૂંઝવણ થાય ને કે સર આવી રીતે જ ફરજિયાત લખવાનું નહીં. એઝ પર યોર ચોઇસ, તમે હળંગે હળંગ લખો. બરોબર, અહીંયા નિસર્ગ અને ફિરોઝ વચ્ચે અલ્પ વિરામ કરી નાખો, પછી એન્ડ મૂકીને કંદરપાળું લખી નાખો તમ તારે, કાંઈ વાંધો નથી. હાલો, પાંચમો, who is going to bring the snacks, કે સ્નેક્સ નાસ્તો કોણ લાવવાનું છે? હવે ખરેખર નાસ્તો તો બધાય લાવવાના છે ને, તો બધાય નામ લખવાના. લખીશું all of them, બધાય નામ લખવાની જરૂર નથી, all of them લખી નાખો. all of them will bring something to eat, બધાય જે છે કંઈક ને કંઈક નાસ્તા માટે, ખાવા માટે લઈ આવવાના છે. તો હાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે છે ખુશ ખબર. જી હા, અંતરમાન ખુશ થઈ જાય એવી મોટા મોટી ખુશ ખબર કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ખાસ જબરજસ્ત ધમાકેદાર, આમ આખા ધ્રુજાવી દે એવા પ્રકારની ઓફર લાવ્યા છે. ઓફર એ પ્રકારની છે કે ધોરણ 10 માં જો તમે અત્યારથી રજીસ્ટ્રેશન કરાવો છો, જી હા, ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ, એ ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જો તમે અત્યારે રજીસ્ટ્રેશન કરાવો છો, ધોરણ 10 ની બેચમાં તમે જોડાઈ જાઓ છો, તો ધોરણ 9 નું રિવિઝન અને ધોરણ 9 નું અસાઇનમેન્ટ તદ્દન ફ્રી. આ ધોરણ 10 ની ચિંતા તો મૂકી જ દીધી તમે, ધોરણ 10 માં તમે જે છે જોડાઈ ગયા એટલે ધોરણ 10 ની ચિંતા તો સાવ મુકાઈ જ ગઈ. સાથે સાથે ધોરણ 9 નું માં છેલ્લે વાર્ષિક પરીક્ષા જે છે એની ચિંતા પણ મુકાઈ જશે. મેં એવું સાંભળ્યું છે, એવું જોયું છે ને ઘણા કમેન્ટ્સ કરે છે, ફોન કરે છે, એના ઉપરથી મને જાણવા મળ્યું છે કે અમુક વિદ્યાર્થીઓની શાળામાં એવા પ્રકારની સિસ્ટમ છે કે સર અમે 9મા ધોરણમાં સારા ટકા લાવીએ તો અમને સારા વર્ગમાં બેસાડે, ઓછા ટકા લાવીએ તો ઓછા વર્ગમાં બેસાડે. હવે ભાઈ તમે કોઈ કયા સ્કૂલની કઈ સિસ્ટમ હોય મને જાણકારી નથી, પણ વિદ્યાર્થીઓની આ સમસ્યા છે, વિદ્યાર્થીઓનો સવાલ છે કે સર 9મા ધોરણમાં અમે વધારે ગુણ નહીં લાવીએ, વધારે ટકા નહીં લાવીએ તો અમને સારા વર્ગમાં બેસવા દેશે નહીં. બરોબર છે, તો ભાઈ આપણે એ ચિંતા પણ મૂકી દેવાની છે. ભાઈ રિવિઝન કરવું છે, ભણવું છે, અભ્યાસ કરવો છે, અત્યારે જ જોડાઈ જાઓ, અત્યારે જ જોડાઈ જાઓ ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં અને ધોરણ 9 નું રિવિઝન તદ્દન ફ્રી મેળવો. ઓકે, મૂંઝાવાનું થતું જ નથી, આજે જ જોડાય. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરી શકો છો. ચલો આગળ વધીએ. ડોક્ટર અને પેશન્ટ વચ્ચેની વાતચીત છે. ચલો આ ઇન્ટરેસ્ટિંગ હશે ને, વાંચીએ. ડોક્ટર કહે છે હાઉ આર યુ નાઉ, અત્યારે કેમ છે તમને? યુ લુક ક્વાઇટ વેલ યેટ મચ વરીડ, તમે ક્વાઇટ વેલ, બહુ સારા લાગો છો, આમ બહુ આમ હવે રેડી થઈ ગયું લાગે છે, છતાં પણ મચ વરીડ, છતાં પણ ઘણી ચિંતા થતી હોય એવું લાગે છે. વાય, કેમ? તો પેશન્ટ કહે છે ઓ નો, અરે ના ના, આઈ એમ વેલ, હું મજામાં જ છું, બટ ધેર ઇઝ અ પ્રોબ્લેમ સર, હું તો મજામાં છું પણ એક નાનકડી સમસ્યા છે. તો ડોક્ટર સાહેબ પૂછે છે આઈ સી, બરોબર છે, ટેલ મી ધ પ્રોબ્લેમ, ચાલો પ્રોબ્લેમ જણાવો. તો પેશન્ટ કહે છે ઓલ્ધો આઈ કેન વોક સ્ટેડીલી સમટાઈમ્સ આઈ ફીલ વીક. ઓલ્ધો એટલે જોકે હું આમ સ્ટેડીલી એટલે કે આમ સ્થિર થઈને ચાલી શકું છું, છતાં પણ ક્યારેક ક્યારેક મને નબળાઈ હોય એવું લાગે છે, આમ નબળાઈ ફીલ થાય છે. ડોક્ટર કહે છે યુ શુડ ટેક સ્પેશિયલ ડાયટ સો ધેટ યુ કેન બી હેલ્થી અગેન. તો તમારે એક સ્પેશિયલ ડાયટ લેવી પડે, ખાસ આહાર લેવો પડે કે જેથી તમને ફરીવાર હેલ્થી થઈ જાઓ. તો પેશન્ટ કહે છે વોટ કાઇન્ડ ઓફ ડાયટ સર, કે સાહેબ કયા પ્રકારની ડાયટ લેવાની, શું ખોરાક લેવાનો એમ. તો ડોક્ટર કહે છે યુ મે ટેક આઈધર ફ્રૂટ્સ ઓર ફ્રૂટ જ્યુસ ડેલી. દરરોજ તમારે જે છે ફ્રૂટ્સ ખાવાના અથવા તો ફ્રૂટ જ્યુસ પીવાનું. સ્ટાર્ટ ફ્રોમ ટુડે, આજથી જ ચાલુ કરો. ફળાહાર, ફળ ચાલુ કરો, કાં તો ફળ ખાવાના કાં તો એનો જ્યુસ પીવાનો. તો સર કહે છે, પેશન્ટ કહે છે સર આઈ લાઈક ફ્રૂટ જ્યુસ, કે મને ફ્રૂટ જ્યુસ ગમે છે, બટ આઈ નેવર લાઈક ઇટિંગ ફ્રૂટ્સ, પણ મને ફળ ખાવા નથી ગમતા. બરોબર, ફળનું જ્યુસ ભાવે પણ ફળ ખાવા ન ગમે એમ. તો ડોક્ટર શું કહે છે ઇટ્સ અપ ટુ યુ, ઇટ્સ અપ ટુ યુ નાવ, કે હવે તમારા ઉપર છે બધું. નાવ એટલે હવે, ઇટ્સ અપ ટુ યુ, હવે એ તમારા ઉપર છે.
હવે તમારા ઉપર આધાર રાખે છે. યુ કેન ટેક આઈધર ફ્રૂટ્સ ઓર વિટામિન પિલ્સ. કાં તો ફળ ખાઓ, કાં તો વિટામિનની ગોળીઓ ખાઓ. વિટામિન પિલ્સ એટલે વિટામિનની ગોળીઓ. હે તો પેશન્ટ કહે છે નો સર, નો સર, નોટ એટ ઓલ, બિલકુલ નહીં, બિલકુલ નહીં. આઈ વિલ સ્ટાર્ટ ટેકિંગ ફ્રૂટ્સ ફ્રોમ ટુડે. હું આજથી જ ફળ ખાવાનું ચાલુ કરું છું. સો દેટ આઈ કેન રિકવર માય હેલ્થ સૂન. કે જેનાથી ઝડપથી મારી હેલ્થ જે છે સારી થઈ જાય. મારે વિટામિનની ગોળીઓ ખાવી નથી. કોઈક વાર દર્દીને પૂછી જો, કોઈ દર્દી જે લાંબા ગાળે દર્દી રહ્યા હોય ને, લાંબા ગાળે ખાટલે રહ્યા હોય, એને એકવાર પૂછજો ખરા આ દવાઓ જે છે ને કેટલી નડે ને, એ દવાઓ કેટલી હાનિકારક હોય. હું ખાલી એક મારા છે ને દાદાના ભાઈની વાત કરું છું. બરોબર, મારા સગા દાદાના કાકા બાપાના ભાઈ, બરોબર, એમની વાત કરું છું. બરોબર, આ સમજો, સાંભળજો ને દવાઓ કેટલી નડે એ ખાલી તમને કહું છું. શરીર જ્યાં સુધી કુદરતી રીતે સારું થઈ જાય ને ત્યાં સુધી કુદરતી રીતે સારું કરવાનું. ખોટી દવાઓ પેટમાં નાખ્યા કરો એટલે કેટલું નડે. હવે મારા જે દાદાના કાકા બાપાના ભાઈ છે ને, નામ નાનજી દાદા હતું. નાનજી દાદા ગયા વર્ષે જ એમની મૃત્યુ થઈ. ગયા વર્ષે જે છે આમ ઉંમર થઈ ગઈ એટલે જે છે હવે સ્વર્ગવાસ થઈ ગયું. એમને 20 વર્ષથી, છેલ્લા 20 વર્ષથી ડાયાબિટીસની સમસ્યા હતી અને 2 વાર જે છે માઇનર હાર્ટ એટેક પણ આવી ગયેલા. 20 વર્ષથી જે છે ડાયાબિટીસના એ જે છે પેશન્ટ હતા અને 2 વાર વચ્ચે માઇનર હાર્ટ એટેક પણ આવી ગયેલા. એટલે દવાઓ રોજની ચાલુ હતી. એક દિવસની લગભગ 8 ગોળી પીતા. 8 ગોળી રોજની. વિચાર કરો, રોજ જે ડેઈલી જે છે આમ એક 8 નો હોય, બપોરે 2 હોય, સવારમાં 3 હોય, સાંજે 3 હોય, એવી રીતે જે છે એક દિવસની 8 ગોળી જે છે પેટમાં નાખવાની. કેટલી ગોળી? 8 ગોળી. શરીરમાં તો જે છે શું હાલત થઈ હશે હે. 20 વર્ષ જે છે એ આવી રીતે આ દવાખાનું રહ્યું. પછી હમણાં એમની ઉંમરના કારણે જે છે એક એમનું સ્વર્ગવાસ થઈ ગયું. એમના દીકરાઓની ઈચ્છા એમ હતી કે ભાઈ મારા દાદા જે છે એને અમારે લાકડાથી જે છે અગ્નિદાન આપવું છે, અગ્નિદાહ આપવો છે. બરોબર, ઓલું ઇલેક્ટ્રિક મશીન આવે છે હવે તો, તમે નાના છો હજી તમને ન ખ્યાલ હોય, પણ એમાંય નહીં કે લાકડા ઉપર જે છે બાળવા છે દાદાને. ઓકે, તો ભાઈ જેવી ઈચ્છા પરિવારના સભ્યો તમે લઈ ગયા. પછી શમશાન યાત્રા કાઢી, હું પણ એમાં હતો. બરોબર છે, એ જે છે જ્યાં લાકડા ગોઠવા હતા ત્યાં મૂક્યા એમને સૌને, પૂજા કરી, પૂજા વિધિ કરીને પછી જે છે એમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યું. એક અહીંયા સમસ્યા થઈ. અગ્નિ સંસ્કાર આપતી વખતે અગ્નિ સંસ્કાર આપ્યા. હવે તમને એક વસ્તુ ખબર હશે કે ભાઈ જે લાકડા હોય બધા સુકાઈ ગયેલા જોઈએ, કમ્પ્લીટ જ હોય, એમાં કાંઈ લીલા લાકડા ન હોય, એ સળગી જ જાય બધા. પણ અગ્નિ સંસ્કાર આપ્યું, થોડીક વાર થઈ, 15 મિનિટ થઈ એટલે લાકડા તો સળગતા હતા પણ જે શવ હતું એ શવમાંથી ફ્લુઇડ્સ છૂટતું હતું. આમ એક પ્રકારનું લિક્વિડ જે છે છૂટતું હતું. એના કારણે આગ ઠરી જતી હતી અને અડધી કલાક પછી જે છે એ ઠરી ગયું. એમ જોવા જઈએ ને તો જે ત્યાં શમશાનમાં કામ કરતા હોય ને એમને કહેવાય એવા કે આ જે અગ્નિ સંસ્કાર તમે જે આપ્યો છે ને, બરોબર, એ પૂર્ણ નથી થયો હજી, એ ઠરી ગયા છે, ફરી વાર આપવો પડશે. પછી ફરી વાર જે છે અગ્નિ સંસ્કાર આપ્યો અને આવું એક વાર નહીં 3 વાર થયું. ફરી પાછા ઠરી ગયા. હવે જે બોડી હતી, બોડીમાંથી જે છે વારંવાર ફ્લુઇડ્સ નીકળ્યા કરતું. એના કારણે જે છે અગ્નિ હોય, અગ્નિ ઠરી જતી. વારંવાર નીકળ્યા કરતું, અગ્નિ ઠરી જતી, લાકડા ઠરી જતા. લાસ્ટમાં તો એવું થયું કે ફરી વાર જે છે થોડાક લાકડા મૂકીને ફરી વાર જે છે અગ્નિ સંસ્કાર તરફ લઈ જવા પડ્યા. 6 કલાક, કેટલો સમયગાળો? 6 કલાક અમે ત્યાં રોકાણ અસ્થિની વાટે. ત્યારે અમને જે છે અસ્થિ પેલા મળી પાત્રમાં. કહેવાનો મતલબ એમ છે કે રોજ જે દવા પીતા હતા ને, એ દવાઓ આખા શરીરમાં જે છે એ અસર કરતી હતી અને પરિણામ જો શું હાલત થઈ શરીરની ખાલી શું હાલત થઈ એમ. બરોબર, દવા જે છે કોઈ પણ સારી કે કોઈ સારી છે જ નહીં. લાંબા ટાઈમની માંદગી કોઈ પણ સારી નથી. ઓકે, ચાલો એ તો વાલો બધી પછીની વાતો, આ ક્યાંક વાતો ચડાઈ જો તમે બધા મને. હાલો, ડોક્ટર અને પેશન્ટ વચ્ચેની વાતચીત છે. સવાલ છે પહેલો, હુ ઇઝ વરીડ? કોણ ચિંતામાં છે? કોણ ચિંતામાં છે? તો પેશન્ટ. યસ, ધ પેશન્ટ ઇઝ વરીડ, કે જે દર્દી છે ને ચિંતા થાય છે. વોટ પ્રોબ્લેમ ડઝ ધ પેશન્ટ હેવ?
પેશન્ટને દર્દીને શું સમસ્યા છે? તો જો સવાલમાંથી ડઝ કાઢી નાખવાનો છે, ડઝ કાઢી નાખશો એટલે હેવનું થઈ જશે હેઝ. ધ પેશન્ટ સમટાઈમ્સ ફીલ્સ વીક. પેશન્ટને ક્યારેક ક્યારેક જે છે નબળાઈ ફીલ થાય છે, નબળાઈ અનુભવાય છે. વોટ ચોઇસ ડઝ ધ ડોક્ટર ગીવ ટુ પેશન્ટ ફોર ધ ડાઇટ? એની ડાઇટ માટે, એના આહાર માટે ડોક્ટરે પેશન્ટને કઈ ચોઇસ આપી, શું વિકલ્પ આપ્યા? તો વિકલ્પ આપ્યા હતા ડોક્ટર gives him a choice to take either fruits or fruit juice. કાં તો ફળ ખાવાના, કાં તો ફળનું જ્યુસ પીવાનું ડેઈલી. લેટર he also says, પછી એમ પણ કહ્યું he can take either fruits or vitamin pills. કાં તો ફળ ખાવો તો ફળ ખાઓ, અથવા વિટામિનની ગોળીઓ ખાવી તો વિટામિનની ગોળીઓ ખાઓ. આ બધા ઓપ્શન આપવામાં આવ્યા હતા. આગળ છે what promise is made by the patient to the doctor? કે પેશન્ટે ડોક્ટરને શું વચન આપ્યું, શું પ્રોમિસ આપ્યું? તો પ્રોમિસ આપ્યું છે ધ પેશન્ટ પ્રોમિસીસ ધેટ, પેશન્ટે વચન આપ્યું કે he will start taking fruits from that day, કે તે દિવસથી ફ્રૂટ ખાવાનું ચાલુ કરશે to recover his health soon, એની હેલ્થને રિકવર કરવા માટે. અને પાંચમું છે what does patient not like to eat? પેશન્ટને શું ખાવું ગમતું નથી? પેશન્ટને કઈ વસ્તુ ખાવી ગમતી નથી? તો પેશન્ટને ફળો ખાવા ગમતા નથી. ધ પેશન્ટ ડઝ નોટ લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ. પેશન્ટને ફળો ખાવા બિલકુલ પસંદ નથી. ચાલો આગળ વધીએ. આગળ છે દિલીપભાઈ ધવલ દર્શના, એમના ઘર વચ્ચેનો વાતચીત છે. દિલીપભાઈ કહે છે હેલો એવરીવન, હેલો એવરીબડી, બધાને હેલો. ઇટ ઇઝ ટાઈમ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. કે આ વર્ષની ફેમિલી ટ્રીપ, પરિવારનો પ્રવાસ, ઘરનો પ્રવાસ જે છે એનું આયોજન કરવાનો ટાઈમ થઈ ગયો છે. વોટ આર યોર સજેશન્સ? તમારા શું સજેશન્સ છે, તમારા શું વિચારો છે? તો ધવલ કહે છે પાપા લેટ્સ ગો ટુ મેંગ્લોર વન્સ અગેન, કે પપ્પા ચાલો ફરીવાર આપણે મેંગ્લોર જઈએ. તો દિલીપભાઈ કહે છે અગેન ટુ ધ સેમ પ્લેસ, વાય? ફરીવાર એ જ જગ્યાએ જવું છે, કેમ? તો દર્શના કહે છે યસ પાપા, હા પપ્પા. ધેટ વોઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ ટ્રીપ. મેંગ્લોરની ટ્રીપ બહુ જ એક્સાઇટિંગ ટ્રીપ હતી. અને ધ જર્ની બાય કોંકણ રેલવે, અને કોંકણ રેલવે દ્વારા જે મુસાફરી થઈ હતી વોઝ ધ મોસ્ટ મેમોરેબલ વન, સૌથી યાદગાર હતી. રાજનબેન કહે છે આઈ એગ્રી વિથ ધ કિડ્સ, કે હું બાળકોથી સહમત છું. આઈ સ્ટીલ રિમેમ્બર, મને હજુ યાદ છે ધોઝ બ્યુટીફુલ સી શોર્સ, પેલા સુંદર સુંદર દરિયા કિનારાઓ, પામ ટ્રીઝ, પામના ઝાડ, વિલેજીસ એન્ડ ટાઉન્સ, ગામ અને શહેરો, ઓન ધ વે, રસ્તામાં જે આવતા હતા મેંગ્લોર બાય ટ્રેન. બરોબર, આપણે જે ટ્રેનથી મેંગ્લોર જતા હતા તો રસ્તામાં જે આ બધા ગામડાઓ, શહેરો, પામ ટ્રીઝ, જે સુંદર સુંદર દરિયા કિનારા આવતા હતા, મને ગમ્યા હો. તો ધવલ કહે છે એન્ડ ધોઝ માઉન્ટેન પાસીસ એન્ડ ટનલ્સ એન્ડ જંગલ્સ, કે પેલા માઉન્ટેન પાસીસ, કે જંગલો વચ્ચેથી રેલગાડી પસાર થાય, ટનલમાંથી પસાર થાય, જંગલમાંથી પસાર થાય, એ બધું. તો દર્શના કહે છે ઓફ કોર્સ આઈ વુડ લવ ટુ ટ્રાવેલ ઓન ધ સેમ રૂટ અગેન, કે મારે ફરીવાર એના જ રસ્તા ઉપર મુસાફરી કરવી છે, મારે એ જ રસ્તા ઉપર ફરીવાર મુસાફરી કરવી છે. છેલ્લે દિલીપભાઈ શું કહે છે, હું ખબર કે વેલ આઈ રિમેમ્બર ધ રેલવે સ્ટેશન્સ, કે મને રેલવે સ્ટેશન યાદ છે. પોર્ટર્સ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે વાહનો હોય તે વાહનો યાદ છે. અને પેસેન્જર્સ ઓનલી, એને ખાલી પેસેન્જર યાદ છે. બટ આઈ ગ્રાન્ટ યોર વિશ, પણ કાંઈ નહીં, ચાલો હું તમારી ઈચ્છા પૂરું કરું છું. લેટ્સ ગો વન્સ અગેન ટુ ધ સેમ બ્યુટીફુલ રૂટ, કે ચાલો ફરીવાર ઈ સુંદર રસ્તેથી જઈએ ટુ રિવિઝિટ ઓલ ધોઝ બ્યુટીફુલ લેન્ડસ્કેપ, ઈ સુંદર સુંદર જગ્યાઓની ફરીવાર મુલાકાત લેવા માટે ચાલો જઈએ ત્યાં. સિમ્પલ. અહીંયા છે ને ફેમિલી ટ્રીપનો પ્લાનિંગ હાલે છે. દિલીપભાઈ જે છે પપ્પા છે, રંજનબેન મમ્મી છે, અને ધવલ અને દર્શના જે છે બાળકો છે. બરોબર, પપ્પા પૂછે છે કે હાલો બાળકો ક્યાં જવું છે? તો છોકરા કહે છે ગઈ વખતે આપણે મેંગ્લોર ગયા હતા અને ત્યાં જ જવાનું છે. ગઈ વખતે આજે આપણે મેંગ્લોર ગયા હતા ને બસ એ જ જગ્યાએ ફરીવાર જવાનું છે, અને આ વખતે પણ જે છે એ જ કોંકણ રેલવેમાં જ જવાનું છે. રેડી? પછી અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ વસ્તુ યાદ આવે છે કે આ ભાઈ આમ આ ગયા હતા, તે ગયા હતા, આ કર્યું હતું, આ જોયું હતું, ઓલું જોયું હતું, મને બહુ યાદ છે, બહુ મજા આવી હતી. તો દિલીપભાઈ છેલ્લે શું કહે છે ભાઈ મને તો કાંઈ યાદ નથી બધું, કારણ કે ભાઈ આખી પ્રવાસની જવાબદારી એની માથે હોય ને, આખા પરિવારને ફરવા લઈ ગયા હોય તો એની જેની માથે જવાબદારી હોય એની ખરેખર એન્જોય ન કરી શકે. તો એ કહે છે મને તો ખાલી રેલવે સ્ટેશન, ઓલા પોર્ટર્સ અને હું આ પેસેન્જર યાદ છે, પણ કાંઈ નહીં, હાલો જાય, એમ કરીને જાય છે. તો સવાલ છે પહેલો, વોટ ડઝ દિલીપભાઈ વોન્ટ ટુ પ્લાન? દિલીપભાઈને શેનો પ્લાન બનાવવો છે?
શેનો પ્લાન બનાવો છો? દિલીપભાઈ વોન્ટ્સ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. દિલીપભાઈને આ વર્ષની ફેમિલી ટ્રીપનો પ્લાન બનાવવો છે, પારિવારિક પ્રવાસનો પ્લાન બનાવવો છે. વાય ડઝ દર્શના વોન્ટ ટુ ગો ટુ મેંગલોર? કે શા માટે દર્શનાને મેંગલોર જવું છે? દર્શનાનું શું કારણ છે? દર્શનાને કઈ વસ્તુ ગમી? તો ભાઈ દર્શનાને જવાનું કારણ છે, દર્શના વોન્ટ્સ ટુ ગો ટુ મેંગલોર બીકોઝ ઇટ વોઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ ટ્રીપ. એ અત્યંત યાદગાર, અત્યંત ઉત્સાહી ટ્રીપ હતી. એન્ડ ધ જર્ની બાય કોંકણ રેલવે વોઝ વેરી મેમોરેબલ. અને જે કોંકણ રેલવે દ્વારા જે મુસાફરી કરી હતી એ બહુ જ યાદગાર હતી એમ. તો વોટ ડઝ રંજનબેન રિમેમ્બર અબાઉટ ધ ટ્રીપ? રંજનબેનને જે છે એ મુસાફરી વિશે શું યાદ છે? તો રંજનબેન કહે છે, રંજનબેન રિમેમ્બર્સ ધ બ્યુટીફુલ સી શોર્સ. સુંદર સુંદર દરિયા કિનારાઓ યાદ છે, પામ ટ્રીઝ યાદ છે, વિલેજીસ યાદ છે, ટાઉન્સ યાદ છે, ઓન ધ વે ટુ ધ મેંગલોર. મેંગલોરના રસ્તામાં જે આ બધી વસ્તુ આવી હતી એ બધી જગ્યાઓ જે છે એમને યાદ છે. ત્યારબાદ વોટ ડઝ દિલીપભાઈ રિમેમ્બર અબાઉટ ધ ટ્રીપ? કે દિલીપભાઈને આ ટ્રીપ વિશે શું યાદ છે? તો દિલીપભાઈને જે છે, દિલીપભાઈ રિમેમ્બર્સ ધ રેલવે સ્ટેશન્સ, પોર્ટર્સ એન્ડ પેસેન્જર્સ. રેલવે સ્ટેશન, પોર્ટર્સ અને પેસેન્જર જ યાદ છે અને બીજું કઈ યાદ નથી. ચાલો, વાય દર્શના વોન્ટ ટુ ટ્રાવેલ બાય કોંકણ રેલવે? શા માટે દર્શનાને કોંકણ રેલવેમાંથી જ મુસાફરી કરવી છે? તો ભાઈ દર્શના વોન્ટ્સ ટુ, બરોબર, દર્શના વોન્ટ્સ ટુ ટ્રાવેલ બાય કોંકણ રેલવે. દર્શનાને કોંકણ રેલવેમાંથી મુસાફરી કરવી છે બીકોઝ શી એન્જોયડ ધ બ્યુટીફુલ માઉન્ટેન પાસીસ. જે પહાડોમાંથી ટ્રેન જતી હતી, માઉન્ટેન પાસીસ હતા, તે ટનલ્સ હતા, જંગલો હતી, બરોબર, એ જે લેન્ડસ્કેપ હતા, એ બધી જે છે એ બધી જગ્યાઓ જે છે દર્શનાને યાદ છે. એટલા માટે એને એ જ રૂટ ઉપરથી, એ જ રસ્તા ઉપરથી ફરીવાર મુસાફરી કરવી છે. ચાલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે તમારા ધોરણ 9 નું ટેન્શન સાથે સાથે ધોરણ 10 ના ટેન્શનને મારો પાટો. જી હા, અત્યારના ધોરણ 9 ના વિદ્યાર્થીઓની મુખ્ય બે સમસ્યા હોય, મુખ્ય બે ચિંતા હોય. એક તો ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા જે હમણાં આવે છે, અને બીજું ધોરણ 10. તો પેલા તો છે ને ધોરણ 10 નું ટેન્શન હાવ મૂકી દેજો. તમારા માટે લોન્ચ થઈ ચૂકી છે બ્રહ્માસ્ત્ર બેચ વર્ષ 2027. જી હા, બ્રહ્માસ્ત્ર બેચનું એડમિશન ઓપન થઈ ગયું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો જોડાઈ ગયા છે. લિમિટેડ સીટ્સ છે. તમારા માટે ધોરણ 10 નું ટેન્શન ખતમ કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. અને સાથે સાથે ધોરણ 9 નું ટેન્શન પણ ખતમ કરવા જઈ રહ્યું છે. જેટલા વિદ્યાર્થી મિત્રો અત્યારે ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા છે એમના માટે, માત્ર ને માત્ર એમના માટે ધોરણ 9 નું સંપૂર્ણ અસાઇનમેન્ટ અને સંપૂર્ણ રિવિઝન બેચ તદ્દન ફ્રી મળવાની છે. તો હવે મૂંઝાવાનું થતું જ નથી. એક જ ક્લિક, એક જ એડમિશન અને મળશે શું શું? ધોરણ 9 નું અસાઇનમેન્ટ, ધોરણ 9 નું રિવિઝન, ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ, આઈએમપી બેચ, પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસીસ, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય સોલ્યુશન, નેવિગેટર, હેન્ડ રિટન બુક અને લાઈવ ચેટ બોક્સ. આ બધી વસ્તુ તમને એક સાથે એક ઝટકે મળવા પાત્ર છે. બસ કોન્ટેક્ટ કરો આપણો મોબાઈલ નંબર 7046222254 અને આજ જ હાલ જ અત્યારે જ જોડાઈ જાઓ. હવે વિલંબ કરવાનો કોઈ ફાયદો નથી, મોડું કરવાનો કોઈ અર્થ નથી. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, બેચ તૈયાર છે. ચલો આગળ, ટ્રાવેલ એજન્ટ અને કસ્ટમર વચ્ચેનો સંવાદ. બરોબર, ટ્રાવેલ એજન્ટ એટલે શું કે જે કોઈને પ્રવાસ જવું હોય, મુસાફરી કરવી હોય, ફરવા જવું હોય તો એમના એજન્ટ હોય. અને કસ્ટમર, તો ચાલો જોઈએ વાતચીત શું કહે છે. ટ્રાવેલ એજન્ટ કહે છે, હેલો સર, વોટ કેન આઈ ડુ ફોર યુ? કે હું તમારા માટે શું કરી શકું? તો કસ્ટમર કહે છે, આઈ એમ પ્લાનિંગ અ વેકેશન ટુર ફોર માય ફેમિલી. કે હું મારા પરિવાર માટે એક વેકેશન ટુરનું પ્લાનિંગ કરું છું. અમારા પરિવારને લઈને મારે વેકેશન પર જવું છે. કેન યુ હેલ્પ મી? તમે મારી મદદ કરી શકો? તો ટ્રાવેલ એજન્ટ કહે છે, શ્યોર સર, કે ચોક્કસ કરી શકું. વેર વુડ યુ લાઈક ટુ ગો સર? કે તમારે કઈ બાજુ જવું છે સાહેબ? તો કસ્ટમર કહે છે, વેલ માય ચિલ્ડ્રન લવ બીચીસ. કે મારા બાળકોને બીચીસ બહુ ગમે, દરિયા કિનારા બહુ ગમે. સો આઈ વુડ લાઈક ટુ ગો ટુ પ્લેસ વેર they can enjoy on the beach. એટલે મારે એવી જગ્યાએ જવું છે કે જ્યાં મારા બાળકો જે છે એ બીચની મજા લઈ શકે. હે? ટ્રાવેલ એજન્ટ કહે છે, ગોટ ઇટ સર, સમજાઈ ગયું સાહેબ. આઈ થિંક ગોવા વિલ ગુડ ફન ફોર યુ એન્ડ યોર ફેમિલી. ગોવા જે છે એ તમારા માટે અને તમારા પરિવાર માટે જે છે બેસ્ટ જગ્યા રહેશે. કસ્ટમર કહે છે, ગોવા? યસ, ધેટ સીમ્સ ટુ બી અ ગુડ આઈડિયા. ગોવા? હા, સારો વિચાર લાગે છે. હા, કેન આઈ હેવ ધ ડિટેલ્સ પ્લીઝ? કે મને ડિટેલ્સ મળશે? ટ્રાવેલ એજન્ટ કહે છે, વાય નોટ, ચોક્કસ મળશે. ટેલ મી સર, વોટ વુડ યુ લાઈક ટુ નો?
ચોક્કસ સાહેબ, જણાવો તમારે શું જાણવું છે. તો કસ્ટમર કહે છે વોટ ઇઝ ધ ડિસ્ટન્સ ફ્રોમ અમદાવાદ. અમદાવાદથી કેટલું અંતર થાય, અમદાવાદથી ગોવા જે છે કેટલું દૂર પડે. તો ટ્રાવેલ એજન્ટ કહે છે ઇટ્સ અબાઉટ 1100 કિલોમીટર સર, કે લગભગ અહીંયાથી 1100 કિલોમીટર જેટલું દૂર થાય. ઓકે, ચાલો, આ હતી વાતચીત. ભલે અધૂરી વાતચીત લાગી આપણને, પણ જેટલી આપી છે આપણે એમાંથી સવાલના જવાબ આવશે, એનાથી બહાર નહીં આવે. તો સવાલ છે પહેલો, વોટ ડઝ કસ્ટમર પ્લાન. કસ્ટમર શેનો પ્લાન બનાવે છે. તો કસ્ટમરને જવું છે ગોવા. એકચ્યુઅલી ગોવા માટે જવું, કસ્ટમરને ફેમિલી વેકેશનમાં જવું છે. હે, લખીશું કસ્ટમર પ્લાન્સ અ વેકેશન ટુર ફોર હિઝ ફેમિલી. કસ્ટમર એના પરિવાર માટે એક વેકેશન ટુરનું આયોજન કરે છે. બીજું, વાય કસ્ટમર વુડ લાઈક ટુ ગો ટુ બીચ. કે શા માટે કસ્ટમરને ગો ટુ બીચ, બીચ ઉપર જવું છે. બીચ ઉપર જવાનું કારણ શું. તો એના બાળકોને જે છે બીચ ગમે છે એટલા માટે. ધ કસ્ટમર વુડ લાઈક ટુ ગો ટુ ધ બીચ. કસ્ટમરને બીચ ઉપર જવું છે કારણ કે બીકોઝ હિઝ ચિલ્ડ્રન લવ બીચીસ એન્ડ કેન એન્જોય ધેર. એના બાળકોને બીચીસ ગમે છે, દરિયા કિનારા ગમે છે અને ત્યાં એને એન્જોય કરવાની મજા આવે છે. એના બાળકો માટે જે છે કસ્ટમર એમ કહે છે કે મારે બીચ ઉપર જવું છે. ચલો, વિચ પ્લેસ ઇઝ સજેસ્ટેડ બાય ધ ટ્રાવેલ એજન્ટ. કે ટ્રાવેલ એજન્ટે કયું પ્લેસ, કઈ જગ્યા સજેસ્ટ કરી, કઈ જગ્યા બતાવી, કઈ જગ્યા. હા, ગોવા. યસ, લખીશું ધ ટ્રાવેલ એજન્ટ સજેસ્ટેડ ગોવા. ટ્રાવેલ એજન્ટ છે એને ગોવા સજેસ્ટ કર્યું છે. ચલો, વોટ ડઝ ધ કસ્ટમર વુડ લાઈક ટુ નો. કસ્ટમરને શું જાણવું છે, કઈ બાબત જાણવી છે. તો ધ કસ્ટમર વુડ લાઈક ટુ નો ધ ડિસ્ટન્સ ફ્રોમ અમદાવાદ ટુ ગોવા. કે અમદાવાદથી ગોવા વચ્ચેનું અંતર કેટલું થાય છે એ કસ્ટમરને જાણવું છે. કસ્ટમરને એ વસ્તુ જાણવી છે કે અમદાવાદથી ગોવા વચ્ચેનું અંતર કેટલું થાય. ત્યારબાદ છે વોટ ઇઝ ધ ડિસ્ટન્સ ફ્રોમ અમદાવાદ ટુ ગોવા. અમદાવાદથી ગોવાનું અંતર કેટલું કેટલું છે. તો અમદાવાદથી ગોવાનું અંતર છે 1100 કિલોમીટર. યસ, લખીશું ધ ડિસ્ટન્સ ફ્રોમ અમદાવાદ ટુ ગોવા ઇઝ અબાઉટ 1100 કિલોમીટર્સ. 1100 કિલોમીટરનું અંતર છે. વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના વધારે અપડેટ્સ માટે જે છે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. જી હા, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ, ઓશન જ્ઞાન લાઈવ. આ ચેનલ ઉપર માત્ર ને માત્ર અંગ્રેજી વિષયનું નહીં, બધા વિષયનું, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા વિષયનું સંપૂર્ણ સમજૂતી સાથે જ્ઞાન અપાય છે. અને તમારા ધોરણ 9મા ધોરણ જે કાંઈ પણ હોય છે એ બધા ધોરણના બધા વિષયના આવા જ સરસ મજાના મહત્વપૂર્ણ વિડીયોઝ જે છે મેં તમારા માટે લઈને આવીએ છીએ. તો અપડેટેડ રહેવા માટે કે વિડીયો જ્યારે મુકાય છે તો તરત તમને જાણકારી મળે એના માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાય છે. લિંક તમને તરત મળી જશે. કોઈ પણ પીડીએફ આપી હોય, કોઈ પીપીટી શેર કરવાની હોય, કોઈ પ્રકારની માહિતી તમને શેર કરવાની હોય, કોઈ ન્યૂઝ હોય, તમારા શૈક્ષણિક કાર્યક્રમો વિશે કાંઈ પણ અપડેટેડ આવતી હોય, બરાબર. ગવર્મેન્ટ જે છે એ એન ટાઈમે ઘણી વખત જે છે લાસ્ટ મિનિટ જે છે અમને જણાવતી હોય છે કે આ પ્રકારના અભ્યાસક્રમમાં ફેરફાર રહેશે, તો એ ફેરફાર અમને તમારે જણાવવાના હોય, બરોબર. તો એના માટે આ બેસ્ટ જગ્યા છે આપણું વોટ્સએપ ગ્રુપ. અને આપણા વોટ્સએપ ગ્રુપમાં બીજા બધા વિદ્યાર્થી મિત્રો પણ છે કે જેને આ લાભ લઈ રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, લિંકનો ફાયદો લઈ રહ્યા છે ટૂંકમાં. તો આ પરિવારમાં જોડાઈ જાઓ. એક નાનકડો એવો પરિવાર છે આપણો 10 લાખનો વિદ્યાર્થીઓનો. તો પરિવારમાં જોડાઈ જાઓ. સ્વાગત છે આપ સર્વનું. અને હા, કોર્સને લગતી બ્રહ્માસ્ત્ર કોર્સ વિશે મેં તમને માહિતી આપી દીધી. એ બ્રહ્માસ્ત્ર કોર્સને લગતી તમને કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ સમસ્યા થતી હોય, કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ સવાલ હોય, તો આપણો મોબાઈલ નંબર છે 7046222254. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, માહિતી મેળવો, ડેમો લેક્ચર્સ જુઓ, બરોબર, ખાતરી કરો અને પછી તમતાર જોડાઓ. ઓકે, તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા વાર્ષિક વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર 6, જેમાં આપણે ઓન ધ કન્વર્ઝેશન, વાતચીતના આધારે સવાલોના જવાબ આપ્યા. મળીશું આવતા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોની અંદર, કે જેની અંદર ક્વેશ્ચન નંબર 7નો સંપૂર્ણ અભ્યાસક્રમ, સંપૂર્ણ અભ્યાસ જે છે આપણે ભણીશું, સોલ્વ કરીશું, સમજીશું અને એને અભ્યાસ કરીશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા બીજા વિદ્યાર્થી મિત્રોમાં શેર કરો, જેનાથી તે પણ આ વિડીયોઝનો લાભ લઈ શકે અને સારામાં સારી તૈયારી કરી શકે. અને જો હજી પણ ચેનલમાં જોડાણા નથી, હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વહાલા વિદ્યાર્થી મિત્રો, નાનકડું એવું બટન છે જો સફેદ કલરનું, ક્લિક કરી નાખો અને અત્યારે જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં, આપણા પરિવારમાં. તો ચાલો
મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હા, જય હિન્દ, જય ભારત.